ધોમ ધોકાર પાવર થશે, કોઈનાથી કાંઈ નહીં હાલે એમાં તો, બરોબર? સમજી ગયા? એવું હજી કોઈ પાક્યું ને દુનિયામાં. અરે તો જોજો કેટલી માત્રામાં વરસાદ આવી રહ્યો છે, જોરદાર. કેમ થાય દીકા? ચકલા કોઈ દી બાજ ન બને. બીજાનું તો આપણે કઈ કોઈનું સાંભળવાનું આવે નહીં. બનાવી દેજો. તમે ભાગ પડો છો તેમાં થોડાક કેવા ખાટા મીઠા. આમાં કેમ માં રેડી ખાવ? ઈ તો શોભા તારે જોવાનું હોય. આ તમે બાજી કરો ઉખાડ દે. એને તો હજી બારો નહીં. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે ભાઈ ફાઇનલી કરી રહ્યા છીએ સવારમાંથી સ્ટાર્ટ, અને મસ્ત મજાના નાહી ધોઈ લીધા છીએ, એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છીએ. હું રામ બધા જ કમ્પ્લીટ થઈ ગયા છે. રામ તો ભાઈ નીચે રમવાય વયો ગયો છે, નીચે ગયો છે પણ નીચે રૂમમાં રમે છે, બહાર નથી રમતો, કારણ કે ભાઈ બહાર સવારનો તાબડતોડ વરસાદ આવી રહ્યો છે. જો એકવાર બતાવી દઉં તમને ભાઈ, જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે. અને ભાઈ આપણી ગાડી જોવો છો, એકદમ ભાઈ મસ્ત ધોવાઈ ગઈ છે, ધોવાની જરૂર નહીં પડે. અને ભાઈ આ સાઈડ પણ એકવાર જોઈ લ્યો, કાળું ભમ્મર આકાશ છે ભાઈ એકદમ. એવું નથી લાગતું કે આજે વરસાદ બંધ થશે એમ, આટલી માત્રામાં કાળું ભમ્મર છવાઈ ગયું છે બધું. અને સૌથી પહેલાં આપણે મળી લઈએ બાને. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે ને? તો વાંધો નહીં. હમણાં તો ભાઈ આપણે બાને નહોતા મળી શકતા, કારણ કે ભાઈ રોંઢે બ્લોગ શરૂ કરતા હતા એટલે કાંઈ જામો નહોતો પડતો, સરખે ભાઈ મજા નથી આવતી. બાકી ભાઈ શોભા પણ એકદમ મસ્ત જોવો, મોર્નિંગ થઈ ગઈ છે એની પણ, એકદમ કમ્પ્લીટલી રેડી પણ થઈ ગઈ છે. એટલે બપોર એમ, અને સવારનું બધું સવારનું બધું રંધાઈ ગયું, બપોરનું બાકી છે. બપોરનું બધું રંધાઈ ગયું છે, રાંધીને એકદમ કમ્પ્લીટલી મસ્ત મજાની રેડી પણ થઈ ગઈ છે. તો શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત? બહુ સારી છે. શું વાત છે? રામભાઈ મજા કરી. યસ. અને રામભાઈ રાતે હેરાન બેરાન કરે છે કે નહીં? નો જ કરે ને. છોકરો કોનો છે? હું કેવું તમારું ભાઈ? પાવર તો થશે ભાઈ, ધોમ ધોકાર પાવર થશે, કોઈનાથી કાંઈ નહીં હાલે એમાં તો, બરોબર? સમજી ગયા? હા, કારણ કે પાવર મારો છે. તો ભાઈ કોણ થોલ અડાડશે? એવું હજી કોઈ પાક્યું ને દુનિયામાં. અરે તો જોજો કંઈક ની પીપીયુ કરાવી દીધી એટલે એ બધા રહેવા દેજો. આને ભાઈ કે ઘડીક મજાક કરી લઈ જાય તો બધું મજાકમાં લઈ લે, એટલે આ બધું રહેવા દેજે. તો ઠીક છો, છોકરાની વાત કે મારી વાત નથી કરતો. હા એમ, ઈ મને ગમ્યું ભાઈ. આને સંસ્કારી બહુ કહેવાય, પણ આમાં શું છે ભાઈ, ખાલી ઉપર છેલ્લું જ હોય, બાકી પાછળથી હું હોય તો આઈ ડોન્ટ નો. પતિને કોઈ દી મરે નો જ મરે ને, એને સંસ્કાર કહેવાય ને. છોકરાઓને ભાઈ વાગ આવે તો ક્યારેક એકાદી અડાડી દેવાય, બાકી ભાઈ સમજી ગયા ને એ રીતનું. અત્યારે બધું જ જમવાનું એકદમ કમ્પ્લીટલી થઈ ગયું છે. કુકર સેટ તમને ગુડ મોર્નિંગ નહીં બોલી શકે, કારણ કે આપણે બ્લોગ શરૂ કર્યો ને એટલે ભાઈ મેં કરી દીધો તો ચૂલો બંધ, તોય ત્યાં ઝીણું બોલે છે. તમને લગભગ સંભળાતું હોય તો જોજો, શી કરે છે. કુકર મસ્ત થઈ ગયું છે, દાળ મસ્ત બની ગઈ છે. આઈ ડોન્ટ નો શાક શેનું બન્યું છે, બાકી રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. તો આપણે ભાઈ અંદર જઈને એકવાર શોભાને પૂછી જ લઈએ કે આજનું મેનુ શું છે. તો શોભા જણાવી દો, મેનુ શું છે આજનું? દાળ ભાત શાક રોટલી. શું વાત કરે છે? સિરિયસલી? નહીં, ખોટું. ઓકે, હેનું શાક કર્યું છે? દૂધી દાળનું ભાઈ મસ્ત મજાનું શાક બન્યું છે. રાઈસમાં કાંઈ એડ બેડ કર્યું છે કે ખાલી પ્લેન રાઈસ? પ્લેન નથી. ઓકે, મતલબ કે ભાઈ મસ્ત. છોકરાને ભાવે ઓ, વરને નહીં. કાંઈ વાંધો નહીં ભાઈ, મસ્ત વેજીટેબલ રાઈસ બન્યા છે. નીચે જઈએ આપણે અને ભાઈ મળીએ રામભાઈને કે અમારે રામભાઈ નીચે શું કરી રહ્યા છે, કારણ કે ભાઈ હું ઉઠ્યો ને ત્યારનો એ નીચે જ રહીએ. માલો દીકો ભાઈ મને મળી ગયો અહીંયા, જોવો છો બાલ શું કહેવાય પાર્કિંગમાં. દીકો હાઈકલ દો આના, અહીં હાઈકલ દો. એ ઢાંકણા ઉપર ઊભો બોલો. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારી છે ને? તો વાંધો નહીં. અમારે રામભાઈ અહીંયા મસ્ત મજાનો રમી રહ્યો છે, જોવો છો. અને ભાઈ બહાર જોરદાર વરસાદ આવે છે, એટલે મમ્મી બધું ધ્યાન રાખે છે કે બહાર જવા દેવો કે નથી જવા દેવો. બાકી ભાઈ વરસાદ જોવો છો, ઉપરથી થોડીક ઓછી ખબર પડતી હતી, પણ નીચેથી એકદમ મસ્ત ખબર પડે છે કેટલી માત્રામાં વરસાદ આવી રહ્યો છે, જોરદાર. અને અમારે રામભાઈને ભાઈ બહાર જવાનું વેન કર્યું હતું. હા, એટલે ભાઈ અહીંયા રમે છે પાર્કિંગ. આમાં હાલ જો, ત્યાં પડ્યું જો. કોણે કાઢ્યું ત્યાં? હે દીકો, કોણે કાઢ્યું? તો ભાઈ આવી રીતના રામભાઈને કન્વિન્સ કરવો પડે છે, અને ભાઈ મસ્ત મજાનો રૂમમાં રાખવો પડે છે. વરસાદના લીધે ભાઈ થોડોક ધૂંધો અવાજ આવતો હોય છે, અને અમારી નીચેની રૂમ એકદમ ખાલી છે, એટલે પણ ધૂંધો અવાજ આવતો હોય છે. તો થોડુંક ભાઈ એડજસ્ટ કરી લેજો. બાકી ભાઈ થોડીક વાર મસ્ત મજાના રમીએ રામભાઈ સાથે, અને પછી ઉપર જઈએ ત્યાં શોભા મસ્ત મજાનું ભાઈ જમવાનું પણ એકદમ કમ્પ્લીટલી બનાવી નાખે. અમારે રામભાઈ અહીંયાથી ઊભું થવાનું નામ નથી લેતા, તો મમ્મી કેમનું થાય? હે કેમ થાય દીકા? હાલો ની ઉપર, હાલો ની.
નો 3-4 જણા ભાઈ રામભાઈની સેવામાં હાજર થયા છે તોય અમારે ભાઈ માનતો નથી સાંભળ્યા છે સોપા એટા ઘરી જાવ રિહાતા બોલો એનું શું કરવું અમારે આ બાજુ નમૂનું જો સોપો ઊંચો કરી દઉં તો થાય બાકી ભાઈ અત્યારે રામભાઈ માટે આવી ગયા છે મસ્ત વેજીટેબલ રાઈસ રામભાઈને મસ્ત ખવડાવી લઈ અને રામભાઈની મોસ્ટ ડિમાન્ડેડ આઇટમ મતલબ કે ભાઈ બરફ અત્યારે ઓગળી ગયો છે નકર તો ભાઈ બરફ કયું નો ખવાઈ ગયો હોય આઈશ 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 કે તો આઈશ આમ જો આમ ચકલા કોઈ દી બાજ નો બને ચકલા કોઈ દી બાજ નો બને તમને થતું હશે કે ભાઈ અચાનક આ છત્રી લઈને ક્યાં જઈ રહ્યો છે તો ગાઈસ અત્યારે હું જાઉં છું દાદાને લેવા માટે કારણ કે ભાઈ દાદા ગયા છે રિલેટિવને ત્યાં બેસવા માટે અને ભાઈ અચાનક વરસાદ શરૂ થઈ ગયો તો દાદાને મેં ફોન કર્યો મેં કીધું 12:30 વાગ્યા તમારે આવું નથી જમવા તો દાદા કે અહીંયા વરસાદ બહુ આવે છે કામ કર તું મને લઈ જા તો અત્યારે હું જાઉં છું દાદાને લેવા માટે દાદા પણ એકદમ કમ્પ્લીટલી ઘરે આવી ગયા છે અને અમે બેસી ગયા છીએ જમવા માટે જમવામાં ભાઈ મેં તમને કીધું તે પ્રમાણે મસ્ત દૂધી દાળનું શાક છે સાથે ગરમ રોટલી છે અને મિક્સ વેજીટેબલ રાઈસ છે તો ગાઈસ બધું જ એકદમ કમ્પ્લીટલી ગરમ છે ને ત્યાં અમે જમી લઈએ શોભા થઈ ગઈ છે એકદમ મસ્ત કામકાજ કરીને ફ્રી મમ્મી પણ થઈ ગઈ છે પણ મમ્મી બાલ્કનીમાં કંઈક આઈ ડોન્ટ નો કંઈક મૂકી રહી છે અને ભાઈ અત્યારે અમે બેસી ગયા હતા મસ્ત મજાની રીલ્સો બનાવવા માટે અને ભાઈ રીલ્સો બની છે 1 નંબર કોમેડીવાળી મજા જ આવી જશે દાંત કાઢવાની ભાઈ જઈને પેજ ફોલો કરી લેજો એ ભૂલતા નહીં તો અત્યારે શોભા અને મમ્મી જઈ રહ્યા હતા સુવા માટે તો મેં વિચાર્યું કે ભાઈ કદી ક્લિપ લઈને નાખી દઈએ કે એમાં બપોરે શું કરતા હતા તો ભાઈ મસ્ત મજાની રીલ્સો બનાવતા હતા અને ભાઈ સિરિયસલી આપણી રીલ્સ હોય છે બહુ મસ્ત બધા એવું કહે છે હું નથી કહેતો જોકે હું કહું છું મને મારી રીલ્સ ભાઈ અજબારી ગમે મારા બ્લોગ મને અજબારા ગમે એટલે બીજાનું તો આપણે કંઈ કોઈનું સાંભળવાનું આવે નહીં કે કેવા બને કેવા નહીં એમ કોઈને પૂછવાનું જ ન આવે કેવા બને છે ભાઈ 1 નંબર બને છે બરોબર તો અત્યારે મમ્મીને શોભા જતા રહી મસ્ત મજાના સુવા માટે આપણે બેસી જઈએ બધી રીલ્સ અને બ્લોગ એડિટ કરવા માટે બપોર પછીના વાગી ગયા છે ભાઈ મસ્ત મજાના 5 અને શોભા એના માટે બનાવી રહી છે ભાઈ ગરમા ગરમ મસાલાવાળો ચા તો શોભા અમારા માટે પણ બનાવી દેજો ભાગ પડ્યો છો તેમાં તો ભાગ પડવું તો હું જાય તારો ધણી છો હા હું પડાવી નહીં પહોંચ થાય તને તોય ઘેર પરાયને બરોબર બાકી ભાગ તો પડશે બાકી ભાઈ જો જ્યાં સુધી હું મારા સાથે ઓલો થઈ ગયો ભાઈ ગમે એવો ભલે થઈ ગયો તારો બરોબર તાજો માજો જે વધારે મસાલાવાળો બનાવ્યો ને તો ભલે એવો થઈ ગયો બરોબર બાકી મારા સાથે જો હે સમજીજી નહીં ઓકે તો ગાઈસ અત્યારે શોભા બનાવી રહી છે મસ્ત મજાનો ભાઈ મસાલાવાળો ચા અને અમારે રામભાઈ જો ઉઠીને દોડી રહ્યા છે હું બોલે તો હે અને મમ્મી અત્યારે બેઠી છે મસ્ત મજાની ઉઠીને રામભાઈને ખવડાવી રહી છે મસ્ત મજાનો નાસ્તો મતલબ કે ભાઈ રાઈસ અને દહીં જ ખવડાવે છે કારણ કે ભાઈ એનાથી પેટમાં ફૂલ રહેશે જગ્યા કહેવાય ને કે ભર્યું પેટ રહેશે બાકી ઓલો સૂકો નાસ્તો કંઈક ખવડાવી દેશું ને તો પછી પાછો ભૂખો થશે અને પછી ભૂખના મારે એ રોહે એટલે ભાઈ મજા ન આવે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ભાઈ બેસવા માટે ક્યાં બેસવા જઈએ છીએ તો તમને આગળ જ ખબર પડશે પણ એ પહેલાં તો ભાઈ મસ્ત મજાનો ચા બની જાય ને આપણે થોડુંક એવો નાસ્તો કરી લઈએ અને પછી નીકળશું આપણે જ્યાં જવાનું છે ત્યાં ફાઇનલી અમે ઘરેથી નીકળી ગયા છીએ અને ભાઈ અત્યારે અમે જઈ રહ્યા છીએ અમતીમાના ઘરે બેસવા માટે જ્યારે એમનું ભાઈ ઓપરેશન થયું હતું ને એ દિવસે અમે ગયા હતા બેસવા માટે પછીનું જવાનું જ નથી હાલચાલ પૂછવા તો મમ્મી કહે કે આજે ફ્રી છીએ તો અત્યારે જઈ આવીએ આપણે અમતીમાના ઘરે અને ત્યાં બેસી આવીએ અને એમની હાલચાલ પૂછી આવીએ તો હું મમ્મી અને શોભા અને ભાઈ સાથે અમારે ઠીંગુજી મસ્ત મજાના રામભાઈ અમે ભાઈ ચારે નીકળી ગયા છીએ જવા માટે તો ચાલો જલ્દીથી પહોંચી જઈએ અત્યારે પર્વત પાટીએ તો પહોંચી જ ગયા છીએ બસ હવે અહીંયાથી 1 થી 2 મિનિટનો જ રસ્તો છે તો ફટાફટ પહોંચી જઈએ ત્યાં સાંજના વાગી ગયા છે 7 અને અમે નીકળી ગયા છીએ ભાઈ ઘરે જવા માટે અમતીમાની તબિયત ભાઈ એકદમ મસ્ત થઈ ગઈ છે ટાકા બાકા તોડી નાખ્યા છે અને હવે ભાઈ ચાલવા પણ માંડ્યા છે એટલે જેમ શોભાને હતું એ રીતનું જ તે એકવાર ડ્રેસિંગ કરાવ્યું અને બીજી વાર ગયા એટલે ટાકા તોડી નાખ્યા અને એકદમ પરફેક્ટલી ભાઈ થઈ ગયું છે તો અત્યારે હું મમ્મી અને શોભા નીકળી ગયા છીએ ભાઈ ઘરે જવા માટે અને ઘરે જઈને આપણે જોઈએ છે કે આજે રાતે મેનુમાં શું બનવાનું છે કાંઈ જ અત્યારે હજુ ફિક્સ છે નહીં મેં પેલા મમ્મીને શોભાને પૂછ્યું કે શું બનાવવાના છો એ કે ઘેરે છે ને કે શું કહેવાય ડબ્બા બબ્બા ખુલે ને પછી ખબર પડે કે એમાં ફોકસ વધારે થાય ભાખરીમાં કે રોટલામાં તો ઘરે જઈને જ ખબર પડશે કે આજે શું બનવાનું છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ આજે ડબ્બા ખોલવાની જરૂર જ નથી પડી કારણ કે ભાઈ મસ્ત મજાના ઘરે પડીકા આવ્યા છે મતલબ કે આપણી ઘરે આજે મસ્ત મજાના બની રહ્યા છે બટેકા પૌવા જોઈ રહ્યા છો બધું ભાઈ જઈ રહ્યો છે મસાલો અંદર અને સાથે કાંદા બાંદાને બધું કટ થઈ ગયું છે લીંબુ બીંબુ લઈ લીધા છે અને ભાઈ મસ્ત થોડાક કેવા ખાટા મીઠા પૌવા બની રહ્યા છે અને ગાઈઝ આજે એક વાત કહું તમને આજે આપણી મોસ્ટ ડિમાન્ડેડ વાળી વસ્તુ મતલબ કે ભાઈ સિંગના દાણા
પહેલેથી જ અંદર જતા રહ્યા છે એટલે ભાઈ આજે ખાવાની મજા આવશે કંઈક અલગ જ. ઓલા ભાઈ અલગથી તળીને આપતા હતા અને ખાતા હતા ને એમાં થોડીક ઓછી મજા આવતી હતી, પણ આજે ભાઈ બધું એક સાથે ફ્રાય થઈ રહ્યું છે એટલે ભાઈ મસ્ત મજાનો વઘાર થઈ જશે મસાલાવાળો દાણા ઉપર પણ. અને અમારે રામભાઈ અહીંયા જોવો છો મસ્ત ટેકા સાથે રમે છે. શું કહે છો? ખદેન કેલ છો હે કેવો ઘોડો હાલે છો એ બાકી આવી રીતના મસ્ત મજાનો રામ અહીંયા રમી રહ્યો છે. બસ હું વાટે છું પૌવાની, કારણ કે ભાઈ સિરિયસલી પૌવા જ્યારે ઘરે બનતા હોય ને મને તો એવું મન થાય ખાવા જ માંડું, જલ્દી બની જાય એટલે તરત જ. તો ભાઈ હવે શું કરીએ, હજી તો ભાઈ પૌવા પલાળવાના બાકી છે. તો તમે શું કરતા હતા અત્યાર સુધી? ત્યાં સોડી મંજીરા વગાડતા. મોંજીરા તમે ન વગાડતા હો તો હમણાં હે કાઠોળું છે તો વગાડે છે. ઠીક એવું છે. તો ગાઈઝ ચાકા જ્યાં મોંજીરા વગાડતા હતા ને એટલા માટે થોડુંક લેટ થયું છે. લેટ તો એટલે થયું છે ભાઈ અમે આવવાનું જ મોડું થઈ ગયું હતું, પણ કોઈ વાંધો નહીં. મસ્ત મજાના પૌવા બની જાય એટલે મસ્ત મજાના બેસી જઈએ જમવા માટે. અત્યારે આપણે રમીએ મસ્ત મજાના હોલમાં રામભાઈ સાથે, કારણ કે પછી એને આપણે નહીં રમાડીએ ને તો અત્યારે મમ્મી એને શોભા કામ નહીં કરી શકશે. મમ્મી કહે છે દૂધ લેવા માટે. તો જેવું બધું કમ્પ્લીટ થઈ જાય બની જાય એટલે મસ્ત મજાના બેસી જઈએ જમવા. પણ એ પહેલાં આપણે રમીએ થોડીક વાર રામભાઈ સાથે. હું ને દાદા બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં મેં તમને આગળ કીધું એ પ્રમાણે ભાઈ મસ્ત મજાના બટેકા પૌવા બન્યા છે, પણ આપણે એની ઉપર કંઈક નાખી દઈએ આવી રીતના નમકીન, જેથી ભાઈ મસ્ત ચટપટા લાગે. સાથે ભાઈ કાંદા પણ કટ થઈ ગયા છે. અને દાદા એના માટે લઈ લીધો છે બાજરાનો રોટલો અને સાથે દહીં. દહીંમાં ભાઈ મસ્ત મજાની નાખી છે દાદાએ લસણવાળી ચટણી, જે ભાઈ મજા આવી જાય જમવાની. તો દાદા અત્યારે એમનું લંચ ડિનર કરી રહ્યા છે અને મારા પણ પૌવા રેડી થઈ ગયા છે, ડીશ રેડી થઈ ગઈ છે. તો ભાઈ હવે મોઢામાં પાણી આવી રહ્યું છે, તો ફટાફટ હું પણ મારું ડિનર કમ્પ્લીટ કરી લઉં. બધા એકદમ મસ્ત મજાના ભાઈ પૌવા દાબી લીધા છે અને અત્યારે જોવો જો ભાઈ શોભા થઈ રહી છે રેડી. તો જરીક આ બાજુ તમારું મુખડું કરીને બતાવી દો બધાને અને કહી દો ક્યાં જવાનો પ્લાન છે અત્યારે. યસ, સુખા મામાને ત્યાં બેસવા જવાનું છે. મમ્મી પણ એકદમ મસ્ત મજાની રેડી થઈ ગઈ છે. એ હવે કરી રહી છે બધાની પથારી તો કંઈ નહીં, ખાલી બેડ ઉપર બ્લેન્કેટ ને ગોદડા ને એવું બધું નાખવાનું છે. તો મમ્મી જોવો છો બધું ઉચકીને જોટી છે બેડ પર નાખવા માટે. અને ભાઈ આજે તો બહુ ખુશ હે, કારણ કે મમ્મી જઈ રહી છે ને મમ્મીની પાસે, એટલા માટે. બરોબર ને મમ્મી? હે તઈ તો જામો પડી જવાનો છે મમ્મીને. તો ગાઈસ ફટાફટ શોભાને બધા રેડી થઈ જાય એટલે આપણે નીકળીએ ભાઈ મામાને ત્યાં જવા માટે. એ તો શોભા તારે જોવાનું હોય ને યાર, બધું થોડું ભાઈ અમારે જોવાનું હોય. અમારે ભાઈ રામભાઈ એટલો લખણ ખોટો થઈ ગયો છે ને, જોવો તો શોભા રેડી થાય છે ને ત્યાં કાચે ચડ્યો માથે ધાપ. હવે તો હમું કોઈ એને મજા આવશે. હાલો શૂઝ પહેરાવે બા, દીકુ બા શૂઝ પહેરાવે. હાલો હું જાઉં. ઓ ટાટા. આમ જો રામ, આમ જો ગાડી ચાવી લીધી, આમ જો મેં. હા એકવાર ચડશે પડશે ને એવું બધું કરશે ને ત્યારે એને મજા આવશે. ભાઈ મમ્મી ચોકે ચોખ્ખું કહી દે મોઢું બંધ ધંધા થયા છે. આમ તો જોવો એના લગન. બા આવ્યા જો, બા આવ્યા, તું જો. એ તમને બેને લમસાવે છે ભાઈ. જો ભાઈ આવી રીતના કંઈક ફોલાવો ફૂસલાવો પડે છે, પછી ભાઈ અમારા કંટ્રોલમાં આવે છે આગળીઓ પડે. આ છોકરી ભાઈ પાડવા તુલી છે, કાંઈ વાંધો નહીં ભાઈ. આવી હસી મજાક તો ચાલ્યા જ કરશે. ચાલો ફટાફટ આપણે ગાડી કાઢીએ અને જઈએ મામાના ઘરે. બા આવે છે, બા આવે. હવે હરકો રો. હાલો આવું છું હાલો. હાલો બાપા આવી જા. બાવને ટાટા કહી દો. ટાટા કહી દો બાવ. ટાટા. અમારે ક્રિશિવભાઈ અહીંયા મસ્ત મજાના સૂતા છે અને રામભાઈ હવે ભાઈ જવાની તૈયારી છે. ફૂલ નીંદરમાં આવ્યો ને એવું લાગે છે. દીકલો મારો. કેમ એટલે દરવાજાની બહાર નીકળી ગયો હે દીકો? હજી બહાર જાવ તારે? હવે ન જવાય દીકા. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ મામાના ઘરેથી અને ભાઈ રામભાઈનું રોણું થઈ ગયું છે સ્ટાર્ટ. બીકોઝ ભાઈ અત્યારે ભેગી થઈ ગઈ છે નીંદર અને એટલે મતલબ એ ટાઈપનું એમ કે નીંદરના કારણે ભાઈને રોણું આવી રહ્યું છે અને વહેન કરી રહ્યો છે. આપણે પહેલાં તો દરવાજો બંધ કરી દઈએ, કારણ કે છેલ્લે આપણે આવ્યા હતા રામભાઈ રોતો હતો ને તો હું ડાયરેક્ટલી રૂમમાં વયો ગયો. બાકી ભાઈ રામભાઈને અત્યારે મસ્ત સુડાવવાનો કાર્યક્રમ ચાલશે. પહેલાં શોભા ફ્રેશ થઈ જશે, પછી હું થઈ જશે અને મસ્ત મજાના અમે સૂઈ જઈશું. અહીંયા રામભાઈ રડે છે, આપણે જતા રહીએ ભાઈ રસોડામાં અને ભાઈ મસ્ત મજાના વ્લોગને કરી દઈએ અહીંયા જેન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ભાઈ ગમ્યો હોય તો લાઈક કરી દેજો,
ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.